એ ગધેડા જેવો કે એ ઊંટ જેવો કે એ હળાયા જેવો કે એ ઢોર જેવો કે એ ગમે ની જેવો કે, પણ આપણને ખબર છે આપણી કિંમત કેટલામાં છે. એમ સમજવાની વાત છે, સ્વીકારવાની વાત છે, અને હૃદયથી થોડાક મગજથી આ સુધરવાની વાત છે. અને એના પછીની મારે આપને વાત કેવી છે કે આખી જિંદગીની અંદર આપણે આપણા માટે જીવા હોય તો હાથ ઊંચો કરજો ને. પોતાના માટે તમે જીવા હોય ને તો હાથ ઊંચો કરજો. બહુ ઓછા હાથ અહીંયા ઊંચા થાય છે કાકા કે પોતાના માટે જીવા હોય. કારણ કે આખી જિંદગી ઘસાઈ ગઈ ને તો એ પરિવારને હાચવતા, છોકરાઓને મોટા કરતા કરતા, પત્નીના શોખ પૂરા કરતા કરતા, મા બાપના મેડિકલના બિલ ભરતા ભરતા, બહેનોના મામેરા કરતા કરતા, પ્રસંગ ઉકેલતા ઉકેલતા આ ચહેરા ઉપર કરચલી ક્યારે વળી ગઈ, આ ચહેરા ઉપર ઝાંખપ ક્યારે થઈ ગઈ, માથાની અંદર ધોળા ક્યારે આવી ગયા, આંખોની અંદર મોતિયા ક્યારે આવી ગયા, અને ગોઠણ ક્યારે રિપ્લેસમેન્ટ કરવા પડ્યા ની ખબર ન પડી. કારણ કે આખી જિંદગી આપણે પોતાનાઓની માટે જીવ્યા છીએ, પોતાના માટે જીવતા ભૂલી ગયા. અને અહીંયા તમે આવ્યા, આ નરેશભાઈ જેવા નરેશભાઈને કેવડું મોટું કામની જવાબદારી, છતાંય જો માણસને તારીખ ને વાર ને તિથિ ને કાંઈ યાદ નથી રહેતું. નરેશભાઈ બરોબર છે ને, આ તારીખ આપણે ભૂલી જાય તો એનાથી વિશેષ તો આપણે કેટલું મૂકી શકીએ. આજ સુધી જો આપણે જીવા હોય ને તો આપણા પરિવાર માટે, પોતાના માટે, બાળકો માટે, સંતાનોને મોટા કરવા માટે, એના માટે જીવા. પણ પોતાના માટે જીવતા ભૂલી ગયા છે ને, એટલા માટે આ શીર્ષક છે આ જીવન માણ્યું ખરું, માણવાનું ભૂલાઈ નથી ગયું ને. અને હજી એ ક્યાં ઈશ્વરનું તેડું આવી ગયું છે. બેઠા બેઠા એટેક આવી જાય બહુ સારી વાત છે કે ઈશ્વરના ધામની અંદર જાય છે, પણ હજી એ બાકી છે. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ને આ બધા બોનસના વર્ષ છે હવે આપણને મળે. જિંદગીની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ હતા કે જેને આપણે થેન્ક યુ નથી કીધું. જિંદગી અંદર એવા બધા વ્યક્તિઓ હતા જેને આપણે સોરી નથી કીધું, આપણને ખબર હતી છતાંય નથી કીધું. આજે કાકાએ બહુ મજાની આ 2 વાત ઉપર ભાર મૂક્યો છે. આવો આજે આંખો બંધ કરીએ. આપ સૌને વિનંતી કે આપને આંખો બંધ કરશો. આંખો બંધ કરશો ને એટલે એક ચહેરો રમતો દેખાશે, અને જો પુરુષ હશે ને તો પત્નીનો ચહેરો દેખાશે, અને જો બા હશે ને તો એના પતિનો ચહેરો દેખાશે. આંખો બંધ કરજો દરેકની. એ ચહેરો દેખાય ને તો સૌથી પહેલું થેન્ક યુ તમારે એને કહેવાનું હતું. કારણ કે 20-22 વર્ષની અંદર તમે જેટલા નહોતા સુધર્યા ને એટલા આખી જિંદગીમાં એના આવ્યા પછી તમે સુધર્યા છો. સૌથી પહેલું થેન્ક યુ તો કે મારા જીવન સાથીને, કે તમે હાથ પકડો, ધર્મ અર્થ કામ ને મોક્ષના 4 ફેરા ફર્યા ને એ પછી મેં મારી જિંદગીની ઘણું બધું હાસિલ કર્યું છે, અને એના બધાના માટે આભારી તું છો. કારણ કે મારા ઇસ્ત્રી કરેલા કપડાં હું પહેરીને મિટિંગમાં જઈ શક્યો છે ને એનું પાછળનું કારણ તું છો. થેન્ક યુ. મારા જીવનમાં આવ્યા પછી આટલી બધી પ્રગતિ મેળવી છે મેં, આટલું બધું મેં સુંદર કામ કર્યું છે, એના માટે બહુ બધું તને થેન્ક યુ. કારણ કે તું છો ને એટલા માટે મને દુનિયામાં કોઈનો થાક નથી, તું છો ને એટલા માટે મને દુનિયાનો કોઈનો ડર નથી, અને તું છો ને એટલા માટે કદાચ